એક વખત ગ્રીષ્મ ઋતુ આવી, ઉનાળાની ઋતુ, તાપ બહુ પડે. જેમ અત્યારે શિયાળામાં ઠંડી પડે છે એમ અતિશય ગરમી ઉનાળામાં પડી અને સખત ગરમીમાં ઘનશ્યામ મહારાજને તાવ આવ્યો. તાવને હિસાબે શરીર ધગવા માંડ્યું. ઘનશ્યામ મહારાજ કાંઈ જેમાં નહીં. ભક્તિ માતાએ પલંગ બિછાવી દીધો, એમાં ઘનશ્યામ મહારાજ સૂતા છે. ભગવાન મનુષ્ય લીલા કરે છે. ઘનશ્યામ મહારાજને તાવ આવ્યો, બધા મિત્રોને ખબર પડી. બધા મિત્રો ખબર કાઢવા આવ્યા. ચંદા માસીને ખબર પડી, ચંદા માસી પણ આવ્યા. એમણે ઘનશ્યામ મહારાજના શરીર ઉપર હાથ ફેરવો. શરીર ઉપર હાથ ફેરવો ત્યાં ખ્યાલ આવ્યો કે આખા શરીરે બળિયા નીકળ્યા છે. બળિયા એટલે નાના નાના ફરફલા જેવું ફોડલા થઈ જાય. અને તાવ પણ બહુ હતો. ચંદા માસી બોલ્યા કે ઘનશ્યામને તો બળિયા નીકળ્યા છે. હે ભક્તિ દેવી, તમે અંદર ઓરડામાં સોવડાવો. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને પથારીમાં સોવડાવ્યા, અંદર સોવડાવ્યા. બાજુમાં બેસીને ભગવાનનું ભજન કરવા માંડ્યા. મિત્રો પણ ઘનશ્યામ મહારાજને સારું થાય એટલા માટે પ્રાર્થના કરતા હતા. એટલામાં ઘનશ્યામ મહારાજના મામી લક્ષ્મીબાઈ પણ આવ્યા. ઘનશ્યામ મહારાજના શરીરે તાવ અને બળિયા જોઈને કીધું, ઓહો, આ તો બહુ વધુ તાવ છે, બહુ બળિયા નીકળ્યા છે. 20 દિવસ સુધી આ ઘનશ્યામને ઘરની બહાર નીકળવા દેતા નહીં અને નાવા ધોવા દેતા નહીં. શરીરે પાણી પણ અડાડશો નહીં તો નહીં મટે. આવું સાંભળી ઘનશ્યામ મહારાજ બોલ્યા, અરે મામી, નાયા ધોયા વગર કેમ ચાલે? આપણે તો બ્રાહ્મણો છીએ, માટે રોજ નાવું જ જોઈએ. ઘનશ્યામ મહારાજ તો બેઠા થયા. ભક્તિ માતા કે સુઈ જાઓ ઘનશ્યામ. ના, મારે તો નાવું છે. જાઓ ઠંડુ પાણી લાવો, મારે ઠંડા પાણીથી નાવું છે. ભક્તિ માતા કે અરે ઠંડા પાણીથી ન નવાય, તાવ છે, બળિયા છે. ના, હું તો ઠંડા પાણીથી નાઈશ એટલે બળિયા મટી જ જશે, તાવ પણ ઉતરી જશે. ઘનશ્યામ મહારાજે હઠ કરી એટલે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજના વચનમાં વિશ્વાસ આવ્યો. ઘનશ્યામને લઈ અને કૂવાને કાંઠે લઈ ગયા. બાજટ ઉપર બેસાડ્યા. ભક્તિ માતાએ દોરડું અને ઘડો લઈ કૂવામાંથી પાણી સીંચ્યું. તાંબા કુંડીમાં પાણી નાખ્યું. ઘનશ્યામ મહારાજને નવડાવવા માંડ્યા ઠંડા પાણીથી. થોડાક પાણીથી જ્યાં નવડાવ્યા ને ત્યાં તો બળિયા મટી ગયા હતા, તાવ પણ ઉતરી ગયો, શરીરે સારું થઈ ગયું. ફક્ત સીડીના ઝાખા ડાઘા રહ્યા હતા, નિશાન. ઘનશ્યામ મહારાજની આ લીલા જોઈ ચંદા માસી અને લક્ષ્મીબાઈને નક્કી થયું કે આ ઘનશ્યામ નક્કી ભગવાન જ છે. તેઓએ ઘનશ્યામને પ્રણામ કર્યા અને હસતા હસતા પોતાને ઘેર ગયા છે. બાળ મિત્રોને પણ આનંદ થયો છે. ઘનશ્યામ મહારાજ કે મિત્રો, ચિંતા કરતા નહીં. ચાલો મિત્રો, આજે આપણે સ્નાન કરવા જવું છે.
ઘનશ્યામ મહારાજ વેણી, માધવ, પ્રાગ, સુખનંદન એ બધાને લઈને મીન સરોવરે સ્નાન કરવા માટે જાય છે. બધા મિત્રો કે આજે તો બહુ આનંદ થશે, મીન સરોવરમાં સ્નાન કરવાની મજા આવશે. બધા મિત્રો સરોવરમાં સ્નાન કરવા ગયા. સરોવરને કિનારે એક વડલાનું વૃક્ષ હતું, ત્યાં બધા કપડાં કાઢવા લાગ્યા. એવામાં ઘનશ્યામ મહારાજની નજર દૂર કાંઠે ઉભેલો માછીમાર માછલા મારતો તેની ઉપર પડી. માછલા પકડી પકડી ટોપલા ભરે. કેટલા માછલા મરેલા, માછલાની દુર્ગંધ આવતી હતી. બધા મિત્રો કે ઘનશ્યામ જુઓ તો ખરા, પેલો પાપી કેટલા માછલા મારે છે. ઘનશ્યામ મહારાજને દયા આવી. મરેલા માછલા ઉપર નજર કરી, સંકલ્પ કર્યો કે બધા મરેલા માછલા જીવતા થાવ. અને એ જ સમયે માછલાઓ જીવતા થઈ અને ઉછળી ઉછળી કૂદી કૂદી અને પાણીમાં પડવા માંડ્યા. પાણીમાં ચાલ્યા ગયા. થોડી વારમાં ટોપલો ખાલી થઈ ગયો. માછીમાર ગુસ્સે થયો. એટલે આ છોકરા, મારા માછલાને કોણે પાણીમાં નાખી દીધા? ઘનશ્યામ મહારાજ કે ભગવાનની ઈચ્છા થઈ. અરે ભગવાનની ઈચ્છા વાળા તારા જ ધંધા છે. એમ કરી મોટી લાકડી લઈ અને ઘનશ્યામ મહારાજને મારવા દોડ્યો. પકડીને જ્યાં મારવા જાય ત્યાં વિકરાળ યમરાજાનું રૂપ દેખાયું. હાથમાં ગદા લઈ અને યમરાજા એ તો માછીમારને મારવા જ માંડ્યો. માથામાન વાહામાન ગદાના માર માર્યા. પેલો રાડો પાડવા માંડ્યો. કોણ છો, મને કેમ મારે છે? તો કહું યમરાજ, તારે ઘનશ્યામ મહારાજને મારવા છે ને, મારી જો. એમ કરીને પાછો માર્યો. ત્યારે માછીમાર રડવા માંડ્યો, ચીસો નાખવા માંડ્યો, બચાવો, હવે હું કોઈ દે નહીં મારું ઘનશ્યામને, મને છોડી દો, હું તમારો ગુલામ છું. યમરાજા કે ઘનશ્યામને પગે પડીને માફી માંગ. માછીમાર ઘનશ્યામ મહારાજના પગ પકડી માફી માગવા માંડ્યો. ઘનશ્યામ, મને માફ કરો. ઘનશ્યામ મહારાજ કે આજથી હિંસા કરતો નહીં, માછલા મારવાનું બંધ કરી દેજે, કાંઈક સારો ધંધો કરજે. તો કે હા પ્રભુ, આજથી હું માછલા મારવાનું બંધ કરીશ, જીવ હિંસા થાય એવો ધંધો નહીં કરું. યમરાજા અદ્રશ્ય થઈ ગયા. માછીમારને રસ્તો નવો મળ્યો, જીવન જીવવાનો રાહ મળ્યો. ઘનશ્યામ મહારાજને હિંસા નહોતી ગમતી. બાળમિત્રોએ ઘનશ્યામ મહારાજનો જય જયકાર બોલાવ્યો. બોલો ઘનશ્યામ મહારાજની. છપૈયાની બાજુમાં તરગામની પાદરમાં ધર્મદેવનું એક ખેતર હતું. એ ખેતરમાં ધર્મદેવે ડાંગર વાવેલી. ડાંગર એટલે ચોખા. ડાંગરનો પાક ખૂબ સરસ થયો, પણ બહુ પાક થયેલો એટલે પક્ષીઓ અને ચકલા બહુ ચણવા આવે, નુકસાન બહુ કરે. અને ચણી જાય તો ડાંગર પાકે નહીં, ઘેરે આવે નહીં. એટલે ધર્મદેવ કે ઘનશ્યામ, આપણા ખેતરમાં ડાંગર પાકીને તૈયાર થઈ છે અને ચકલા પાક બગાડી જાય છે. અમે આજે બાજુના ગામમાં જવાના છીએ,
માટે તમે ખેતર સાચવવા જાઓ. ઘનશ્યામ મહારાજ કે ભલે હું જઈશ. ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને જમાડ્યા. માથે વળી સરસ મજાની ટોપી પહેરાવી, પગમાં મખમલની મોજડીઓ પહેરાવી, હાથમાં એક સોટી આપી મોટી, અને કીધું જાઓ ખેતરે. ઘનશ્યામ મહારાજ નાનકડા ખેતરે જાય છે. સોટીથી રમતા રમતા ઘડીક વારમાં ખેતરે પહોંચી ગયા. ખેતરને શેડે એક જાંબુડાનું ઝાડ, અને ઘનશ્યામ મહારાજ જાંબુડા ઉપર ચડી ગયા. અને આમ જોવા માંડ્યા કેટલાક ચકલા છે. ત્યાં જોયું ત્યાં તો નકલા ચારે બાજુ પક્ષીઓ દાણા ચરે, બધા કિલોલ કરે. કારણ કે ભગવાનના ખેતરમાં બધાને મજા આવે, પ્રસાદ ખાવા મળે ને. હજારો ચકલા જોયા, કેટલાક ઝાડ ઉપર, કેટલાક ડાળ ઉપર, કેટલાક ડુંડા ઉપર, કેટલાક જમીન ઉપર બેઠેલા. ઘનશ્યામ મહારાજને થયું ચકલાને મરાય તો નહીં, તો પાપ લાગે, પાપ લાગે. પથ્થર નો મરાય, ઉડાડી તો બિચારા ભૂખા રહીએ. આપણને ભૂખ લાગે, મને નહીં ભૂખ લાગે. હવે શું કરવું? એને જોરથી હાથ પાડ્યો. ઘનશ્યામ મહારાજે જોરથી હાથ પાડ્યો, અને એ જ સમયે બધા ચકલાઓને સમાધિ થઈ ગઈ. ટપો ટપ ચકલા નીચે પડવા માંડ્યા. કેટલાક ઝાડ ઉપર, કેટલાક જમીન ઉપર, કેટલાક ડુંડા ઉપર, ડાળ ઉપર જે બેઠા હતા બધા ત્યાં ચોટી ગયા, સ્થિર થઈ ગયા, સમાધિ. ઓમ શાંતિ શાંતિ. કોઈની ચાંચ ખુલી હતી તો ખુલી રહી ગઈ, કોઈની પાંખો આમ ફફડાતા હતા એમને રહી ગઈ, કોઈ ત્રાહા ત્રાહ સ્થિર થઈ ગયા. ઘનશ્યામ મહારાજ કે હવે વાંધો નહીં. એટલે બાજુમાં માધવરામ શુક્લનું ખેતર હતું, ત્યાં ઘનશ્યામ મહારાજ ચાલ્યા ગયા બાળ મિત્રોની સાથે રમવા. ખેતરમાં તો શાંતિ થઈ ગઈ. એટલે રઘુવીર અને બકસરામ મિત્રોની સાથે રમવા માંડ્યા. નવી નવી રમતો રહીમાં. રમતા રમતા સાંજ પડી ગઈ. એટલે ધર્મદેવ બાજુના ગામથી આવતા હતા. એને ત્યાં હાલો હવે ઘનશ્યામ એકલા ખેતરે છે લેતા જાય ઘરે. તો ધર્મદેવ ને રામપદાભાઈ ખેતરે આવ્યા. ઘનશ્યામ ક્યાં છે? ખેતરમાં તો કોઈ નહીં. જોયું ત્યાં તો ઘનશ્યામ મારે તો બીજાના બગીચામાં રમવા માંડ્યા. ધર્મદેવ આવીને કીધું એલા ઘનશ્યામ, તમને ખેતર સાચવવા મોકલા હતા કઈ રમવા મોકલા છે? ઓલા ખેતરમાં બધા ચકલા ચણી ગયા છે. ઘનશ્યામ મહારાજ કે હાલો જી જોઈ આવીએ કેટલું ચડ્યું છે. બધા આવ્યા. આવીને જુએ ત્યાં તો કોઈક ડાળ ઉપર સ્થિર થઈ ગયા છે, કોઈક ડુંડા ઉપર, કોઈક હેઠા ચતાપાટ પડ્યા છે. રામપદાભાઈ લાકડી લઈને અવાજ કર્યો, ભડાટ. એ કોઈ ચકલું હેલું નહીં. ધર્મદેવને એમ થયું, અરે આ બધા ચકલા મરી ગયા, આ શું થયું? અરે બહુ પાપ લાગ્યું. નવાઈ લાગી. ઘનશ્યામ, આ ચકલા કેમ મરી ગયા બધા? શું કર્યું? જમીન ઉપર પડ્યા છે બધા. ઘનશ્યામ મહારાજ કે એ મર્યા નથી. ફરીથી હાથ કર્યો, તાલી વગાડી આમ તો બધા ચકલા ફર કરતા ઉડી ગયા. રામપદાભાઈ ને ધર્મદેવ ને એમ થયું ઘનશ્યામ નક્કી ચમત્કારી છે. ઘનશ્યામ શું કર્યું તું? બસ સમાધિ. બધા સમાધિમાં હતા. ચકલાઓને સમાધિ કરાવી,
કેવા ભગવાન દયાળુ છે. અને ઘણીવાર અનેક પક્ષીઓને સમાધિઓ કરાવી છે. ગઢપુરમાં લક્ષ્મીબાગમાં કબૂતરાઓને સમાધિ કરાવી, આખો ઢગલો કરેલો. 2 જણા ધ્યાન રાખવા બેહાડેલા, નકર બિલાડા ઉપાડી જાય ને. અહીંયા તળાવમાં નાતા હતા કારિયાણીમાં, તો માછલાઓ અને મગરોને સમાધિ કરાવી, તો બધા પાણીમાં ચતાપાટ તરે. મનુષ્યોને, પશુઓને, પક્ષીઓને, હજારો જીવોને સમાધિ કરાવી છે. કારણ કે આપણો જીવ, આપણું મન, આપણી શરીરની નાડીઓ એ બધી ભગવાનના હાથમાં છે. એ ખેંચી લે એટલે આપણે પૂતળા જેવા બની જઈએ. એવો ચમત્કાર બતાવ્યો. પછી ધર્મદેવ ઘનશ્યામ મહારાજ અને રામ પ્રતાપભાઈ આનંદથી ઘેરે ગયા છે. છપિયામાં ઘણીવાર અસુરો દ્વારા મુસીબતો આવતી, એટલે ધર્મદેવ વિચાર કર્યો કે આપણે અયોધ્યા જવું છે. એટલે પછી અયોધ્યા રહેવા વહી આવે છે. અયોધ્યામાં ધર્મદેવનું જૂનું જગ્યા એક મકાન હતું. અયોધ્યામાં બરહટ્ટા નગરમાં, બરહટ્ટા શાખા નગરની અંદર સુંદર મકાન ધર્મદેવનું, ત્યાં રહેવા આવે છે. અયોધ્યા રહેવા આવ્યા પછી પણ છપિયાના અનેક ચરિત્રો છે. કારણ કે અયોધ્યાને છપિયા નજીક, અને છપિયા મામાનું ગામ, અયોધ્યા પોતાનું ગામ, એટલે અવારનવાર પ્રસંગે આવતા હોય એટલે છપિયાના ચરિત્રો પણ આવે. અયોધ્યાની અંદર સાંજ પડી, જમવાનો સમય થયો. ભક્તિ માતા કે ઘનશ્યામ ચાલો પિતાની સાથે બેસી જાઓ, જમી લ્યો. રામ પ્રતાપભાઈને બોલાવ્યા, બધા જમવા બેઠા. ભક્તિ માતા રોટલી, શાક, દાળ, ભાત બધું પીરસતા હતા, ગરમા ગરમ ભોજન. ઘનશ્યામ મહારાજ હજી આમ આંખો બંધ કરી ભગવાનની પ્રાર્થના કરી જમવાનું ચાલુ કરે, ત્યાં સામે ઝાડ ઉપર એક વાંદરો, એની નજર રોટલી ઉપર. એ બેઠા બેઠા જોવે, રોટલી સરસ છે. હુપ હુપ કરતો આવ્યો, ઓસરીમાં આવી અને હડપ કરી, અને જે મોટી રોટલીની થપ્પી પડી હતી 20 રોટલી, એ બધી થપ્પો ઉપાડીને ભાગી ગયો. હુપ કરતો ઝાડવા ઉપર, ડાળ ઉપર બેસી ગયો, અને રોટલી જે આમ ખાવા જાય, બટકું ભરવા જાય, ઘનશ્યામ મહારાજ જાય આ તો રોટલી ઉપાડી ગયો. એટલે ઘનશ્યામ મહારાજ આમ દ્રષ્ટિ કરી, તરત વાંદરાને સમાધિ થઈ ગઈ. હાથમાં રોટલી એમ સ્થિર, સ્ટેચ્યુ. 3 દિવસ સુધી એમને બેઠો રહ્યો. બીજા વાંદરા આવે કે આ બાપુને શું થયું? બીજા વાંદરા જુએ કે આને શું થઈ ગયું, હલતો નથી, ચાલતો નથી, રોટલી આમનો. પછી ધર્મદેવે કીધું, ઘનશ્યામ આ વાંદરાને શું કરી નાખ્યું છે? આ 3 દિવસથી આમને બેઠો, ભગવાનનું ધ્યાન કરે છે. હવે એને જગાડ. એટલે ઘનશ્યામ મહારાજે દ્રષ્ટિ કરી, વાંદરો સમાધિમાંથી જાગ્યો અને કૂદતો ઘનશ્યામ મહારાજ પાસે આવ્યો. આવી હાથ જોડીને ઘનશ્યામ મહારાજના પગમાં પડી ગયો, પગમાં બેસી ગયો. ઘનશ્યામ મહારાજને આશીર્વાદ આપ્યા, થોડુંક ખાવાનું આપ્યું, પ્રસાદી લઈ વાંદરો હુક કરતો ઝાડ ઉપર કૂદીને વયો ગયો. એટલે ઘનશ્યામ મહારાજ દયાળુ તો છે જ, વાંદરાને પણ પ્રસાદી આપે છે, તો આપણને તો આપે જ નહીં. વાંદરાની તો અનેક લીલાઓ છે. એક ભૂમાનંદ સ્વામીનો ગ્રંથ છે, એમાં એક લીલા બહુ સુંદર આવે છે, એ તમને સાંભળવા જેવી છે. એકવાર અયોધ્યામાં ભક્તિ માતા એકાદશીના દિવસે, જ્યાં રામ જન્મભૂમિનું સ્થાન છે, રામચંદ્રજીનું જન્મસ્થાન, ત્યાં દર્શન કરવા જવું હતું.
એટલે ઘનશ્યામ મહારાજને પણ સાથે લીધા કે ચાલો ઘનશ્યામ, આપણે ભગવાન રામનો જન્મ થયો ને ત્યાં દર્શન કરી આવી મંદિરે. સરસ મજાની સુરવાળ પહેરાવ્યો, ડગલી પહેરાવી, રૂમાલથી સરસ મજાનો કમરે બાંધ્યું, કિનખાબની ટોપી પહેરાવી, ફૂમકાવાળી, 2 કાનમાં વાળીઓ પહેરાવી, કંઠમાં મોતીના હાર પહેરાવ્યા, બીજા હાર પહેરાવ્યા, હાથમાં કડા પહેરાવ્યા, પગમાં સુંદર ઝાંઝર પહેરાવ્યા. ઘનશ્યામ મહારાજને શણગારી અને ભક્તિ માતા પોતાના હાથથી ઘનશ્યામ મહારાજનો હાથ પકડી અને રામપદાભાઈની સાથે નીકળ્યા. બજારે ચાલ્યા જાય છે. ઘનશ્યામ મહારાજની શોભા જોઈ લોકો જોવા માંડ્યા કે આ કોક ચમત્કારી બાળક છે. બધાની નજર સ્થિર થઈ ગઈ. ઘનશ્યામ મહારાજે મનુષ્ય ચરિત્ર કરતા 4 બાજુ જોતા જાય છે. આપણે દુકાનો હોય, બજાર હોય, કોઈ માણસો આવે, એમાં જન્મસ્થાન કે જતા હતા, એમાં આંબલીઓનો મોટો ઝુંડ આવ્યો, આંબલીનો બગીચો આવ્યો. ત્યાં ઘનશ્યામ મહારાજ એમના ખિસ્સામાં થોડાક ચણા એટલે કે દાળિયા ભક્તિ માતે આપેલા, એ આમ ખાતા હતા. ત્યાં એક વાંદરો આવ્યો, આંબલી ઉપરથી હૂપ કરી, કારણ કે દાળિયા છે ને એ વાંદરાનો પ્રિય ખોરાક. એને દાળિયા આપો બીજું કાંઈ ન જોઈએ, છપ્પન ભોગ જોઈએ લાગે. આવી કૂદકો મારી અને ઘનશ્યામ મહારાજનું ખિસ્સું પકડ્યું સીધું. એટલે ઘનશ્યામ મહારાજે ભક્તિ માતાનો હાથ મુકાવી અને સીધો વાંદરાનો હાથ પકડી લીધો. એવો હાથ પકડો ને દબાવ્યો અને આમ મળ્યો ત્યાં તો વાંદરો ચીચિયારું ફાળો મીડ્યો, મરી ગયા. અહીંયા ક્યાં ભટકાણો. એ ચીચિયારું સાંભળી અને બીજા 25 વાંદરા ભેગા થઈ ગયા, કારણ કે એની નાયતમાં હમ બહુ. 25 વાંદરા ભેગા થઈ ગયા હૂપ કરતા. રામપદાભાઈએ જોયું કે આગળ વાંદરા બધા મારશે ઘનશ્યામને, અરે શું કરવું? એટલે હાથમાં પથ્થર, હાથમાં પાણા લઈને મીંડા મારવા. રામપદાભાઈ પથ્થર મીંડા મારવા, પણ વાંદરા તો હામાં થયા ખે કરતા. એ સમજે થોડા, ભલે ને આપણા પૂર્વજ રહ્યા. એટલે રામપદાભાઈ ભક્તિ માતા ભય પામીને દૂર વહી ગયા. ઘનશ્યામ મહારાજ એકલા, 4 બાજુ 25-30 વાંદરા. અરે ભક્તિ માતા હવે શું થાય? અને વાંદરાને એકવાર ખીચવા પછી એનો મગજ જાય, પછી જાયલો ન રહે. એટલે ઘનશ્યામ મહારાજે જેટલા વાંદરા હતા એટલા રૂપ લીધા. એટલા રૂપ લઈ અને બધા સ્વરૂપના એક ખોટી હાથમાં મોટી મોટી. એ 25-30 વાંદરા 25-30 ઘનશ્યામ મહારાજના સ્વરૂપ થઈ ગયા. અને બધા વાંદરાને 2-3 હોટિયું દીધું. વાંદરા ઠેકતા ભાગ્યા, ઘનશ્યામ મહારાજ વાહે ક્યાંય ને ક્યાંય મૂકી આવ્યા. વાંદરા ભાગી ગયા. ભક્તિ માતાને શાંતિ થઈ. ઘનશ્યામ, અમને તો બહુ બીક લાગતી હતી. તો કે તમારે બીવું નહીં, મને વાંદરા કાંઈ ન કરે. પછી 25 રૂપ હતા ને બધા એક થઈ ગયા પાછા. આવું ચરિત્ર કર્યું. આપણે આવો અખતરો કરતા ને આપણે રૂપ ન થાય, આપણું મૂળ રૂપ બગાડ નાખે પાછા. એટલે ત્યાંથી ચાલ્યા, જન્મ સ્થાનકે આવ્યા, દર્શન કર્યા. પછી રત્ન સિંહાસન, રંગમહોલ, રામકોટ, કોપ ભુવન, કનક ભુવન, હનુમાનગઢીએ દર્શને આવ્યા. આ બધા અયોધ્યાના દિવ્ય સ્થાનો છે, આજે પણ છે. ઘનશ્યામ મહારાજ દરરોજ 300 મંદિરે દર્શન કરતા, એવું ચરિત્રમાં લખ્યું છે. પછી જમતા, એ વિના જમતા નહીં, આવો નિયમ હતો. એમાં હનુમાનગઢીએથી આવતા હતા, એમાં રસ્તામાં જામફળ વેચવાવાળો આવ્યો. હાલો પાકા મીઠા મીઠા સરસ મજાના જામફળ. ઘનશ્યામ મહારાજ જોયા જામફળ,
ઘનશ્યામ મહારાજ કે માં મને જામફળ લઈ દે, મારે જામફળ ખાવા છે, જો મીઠા પાકા. હાલો લઈ દો. રામપતાભાઈ અને ભક્તિ માતા આવ્યા. જામફળ વાળા કે જામફળ લાવો. જામફળ લીધા. ઘનશ્યામ મહારાજ કે લાવો મારે ખાવા છે. એટલે ઘનશ્યામ મહારાજ ખિસ્સામાં જામફળ ભરી દીધા. હવે કેટલા ખમાય? એટલે ઘનશ્યામ મહારાજ રાજી થયા અને બીજા વૈદાને એ રામપતાભાઈને આપ્યા થેલીમાં. અને ઘનશ્યામ મહારાજ પોતાની પાસે હતા ને એ જામફળ ન ખાધા. રામપતાભાઈને કે લાવો જામફળ લાવો. એમાંથી ભક્તિ માતા કે ઘનશ્યામ એ જામફળ તો આપણે લાલજીને ધરાવવાના છે, ઠાકોરજીને ધરાવશું પછી આપણે બધા ખાશું ઘેરે જઈને. લાલજીને જમાડ્યા વિના ન જમાય. ઠાકોરજી તમારા ખિસ્સામાં ભર્યા છે ખાઓ. તો ઘનશ્યામ મારે શું બોલ્યા ખબર? આ પ્રત્યક્ષ બોલતા ચાલતા લાલજીને જમાડો એટલે ઓલા લાલજી તમારી ઉપર રાજી થાય. આ બોલતા ચાલતા લાલજી જમાડતા થાય ને મને જમાડ્યા કરો છો એમ કરી રોવા માંડ્યા. મને દેતા નથી, ઓલા નથી ખાતા એને ધરાવ્યા કરે છે. હું લાલજી જ છું, મને લાવો એમ કરીને પૃથ્વી ઉપર ઢળી પડ્યા. રડવા માંડ્યા, પગ ઘસવા માંડ્યા, હાથ પછાડવા. લાવો મને જામફળ લાવો. ધર્મદેવ સામે આવ્યા. ઘર આવી ગયું હતું અને ઘરના આંગણા પાસે ખેલ માંડ્યો. રડવા જ માંડ્યા, જામફળ લાવો. અને રસ્તા વચ્ચે હુઈ ગયા. ધર્મદેવ ચોતરા ઉપર બેસી એકાદશી મહાત્મ્યનું પુસ્તક વાંચતા હતા. એ હાથમાં પાના લઈને જલ્દી ઉઠીને આવ્યા ઘનશ્યામની પાસે. અરે બેટા ઘનશ્યામ, જોજો આ કપડા ખરાબ થઈ જાય. જો આ વાંદરા આવ્યા. જો ઘનશ્યામ કે ભલે આવ્યા. ઉભા થાવ. જો આ વાંદરા આવ્યા. હાલો હું તમને જામફળ આપું. એમ કહીને હાથ પકડીને ઉભા આમ ઉપાડવા ગયા. પણ એટલું બધું વજન વધાર્યું કે ધર્મદેવથી ઉપડે જ નહીં. એટલું વજન વધાર્યું જાણે મોટી પથ્થરની શિલા હોય ને. ધર્મદેવ તો બળ કરે પણ ઘનશ્યામ મહારાજ બેઠા ન થયા. એટલે ધર્મદેવ હાથ મૂકી દીધો. જેવો હાથ મૂક્યો અને તરત ઉભા થઈ છાના રહી ગયા અને હસતા હસતા ઘરમાં વયા ગયા. લ્યો, આવી લીલા છે ભગવાનની. એ ઘનશ્યામ મહારાજ જેમ બાળકો સ્કૂલે બેસે અને અભ્યાસ કરે એમ ઘનશ્યામ મહારાજ કઈ સ્કૂલે નથી ગયા. પિતા ધર્મદેવની પાસે બધું ભણ્યા. આપણે જે અત્યારે અભ્યાસક્રમ છે એ એવો નહીં અભ્યાસક્રમ. એ અભ્યાસક્રમ બધો દિવ્ય હતો. ઘનશ્યામ ઘણાને એમ થાય કે ઘનશ્યામ મહારાજ એનો નિત્યક્રમ શું હતો, શું કરતા આખો દી? તો એ પણ આપણે જાણવું જોઈએ. આપણે ઘનશ્યામ મહારાજના ભક્ત છીએ. સવારથી ઉઠી અને સાંજ સુધી ઘનશ્યામ મહારાજ શું કરતા એ આપણે જાણવું જોઈએ. તો સવારથી સાંજ સુધીનો ક્રમ બતાવ્યો છે શાસ્ત્ર ગ્રંથની અંદર. સવારે ઘનશ્યામ મહારાજ દરરોજ 4 વાગે ઉઠી જાય વહેલા. અને આપણે 4 વાગે તો છેલ્લો હપ્તો હાલતો હોય નીંદરનો. ઉઠીને પથારીમાં બેસી થોડો વખત ભગવાનનું સ્મરણ કરે. પછી મિત્રો સાથે સરયુ નદીમાં સ્નાન કરવા પધારે. ત્યાં દાંતણ શૌચક્રિયા કરી સરયુ નદીમાં સ્નાન કરે. સવારે 4 વાગે સ્નાન કરી
સ્વચ્છ કપડાં પહેરે, ઘેરે આવે, સુંદર ધોતી પહેરીને પૂજા કરે, વિધિસર પૂજા કરે, પછી ધ્યાન કરે. ધ્યાન કરી લે પછી ભક્તિ માતા સુવાસિની ભાભી ગાયનું દૂધ સરસ મજાનું ઉકાળી અંદર મસાલા કેસર વાળું દૂધ પાય. દૂધ પાન કરી અને ધર્મપિતાની આગળ અભ્યાસ કરવા બેસી જાય. ધર્મપિતાને શું ભણાવતા? વ્યાકરણ, ન્યાય, ધર્મશાસ્ત્રો, વેદો, ઉપનિષદો, ગીતા, સાંખ્ય, યોગ, વેદાંત વગેરે શાસ્ત્રના ગ્રંથો ભણાવે. અને ઘનશ્યામ મહારાજ ધ્યાનપૂર્વક આ બધું ભણે અને ધર્મપિતા ભણાવી લે એટલે બધા ગ્રંથોનો પોતે અભ્યાસ કરે અને બધા ગ્રંથોમાંથી સાર પોતાની મેળે ખેંચી અને એક સરસ મજાનો શાસ્ત્રનો ગુટકો બનાવે, જેને આપણે નોટ બનાવ્યો કહેવાય ને, એવો સરસ મજાનો સત્શાસ્ત્રનો ગુટકો બનાવ્યો. બધા શાસ્ત્રોનો સાર. પછી 9 વાગે એટલે અયોધ્યામાં દરેક મંદિરે દર્શન કરવા જાય. દર્શન કરીને આવે. જ્યાં રામાયણ અને ભાગવતની કથા વંચાતી હોય ત્યાં કથા સાંભળવા બેસી જાય. દેવના દર્શન કરે, પ્રદક્ષિણા કરે, માળા કરે, સાધુ સંતો બ્રાહ્મણોને નમસ્કાર કરે અને 12 વાગે ઘેરે આવે. હાથ પગ ધોઈ ભગવાનનું માનસી પૂજા કરી અને જમવા બેસે. પછી પોતાનું અધ્યયન કરે શાસ્ત્રનું. 3 વાગે એટલે સરયુ નદીએ સ્નાન કરવા જાય. સ્નાન કરી અને મિત્રો સાથે દેવ મંદિરમાં દર્શન કરે. નવી નવી રમતો રમે. કોઈ મલ્લો આવ્યો તો મલકુસ્તી કરે, આંબલી પીપળી રમે. નવા નવા સ્થળોએ રમવા ફરવા જાય. સાંજે હનુમાનગઢી મંદિર છે, ત્યાં દરરોજ સાંજે આરતીમાં પહોંચી જાય અને સંધ્યા આરતી સ્તુતિ કરીને જ ઘેરે આવે. ઘેરે આવી અને ધર્મપિતાની સાથે સાંજનું ભોજન કરે. ભોજન કર્યા પછી ધર્મપિતાની પાસે બેસી રામાયણ, મહાભારત, 18 પુરાણો એની સુંદર વાર્તાઓ સાંભળે. ધર્મદેવ દરરોજ નવી નવી વાતો અને કથાના પ્રસંગો કહે, એ ધ્યાનપૂર્વક સાંભળે. પછી ઘનશ્યામ મહારાજ રાત્રે સૂઈ જાય અને પાછા સવારે 4 વાગે જાગે. આવો સુંદર મજાનો નિત્યનો દૈનિક ક્રમ હતો. આપણે પણ ઘનશ્યામ મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈએ અને જીવન એવું બનાવીએ કે બધાના આશીર્વાદ મળે. બોલો ઘનશ્યામ મહારાજ.